જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા. તળાજા આપણે તળા ગામે આ દલિત સમાજ છે, દલિત પરિવાર છે. માજી શું નામ તમારું? મણિબેન કરીને નામ છે. તમારું? પાયલબેન કરીને નામ છે. તો મણિબેન અને પાયલબેન બે મા દીકરી બે છે અને બંને આ પરિસ્થિતિમાં રહે છે. આ બાવણું ખુલતું નથી. તમને એક આ તડ છે, બાવણની અંદર તડ પડી ગઈ ને તડમાંથી તમને દેખાડું ઘર કેવી પરિસ્થિતિમાં છે. કેમ કે આ બાવણું ખુલતું નથી. તમે ઘર જુઓ, કારણ કે ઓને રહેવા બહાર જવું પડ્યું હતું ચોમાસાની અંદર અને પોરે પણ ચોમાસાની અંદર બહાર રહેવા જવું પડ્યું હતું. સતત 2 વર્ષથી આ ઘર પડી ગયેલું હતું અને સતત 2 વર્ષથી અત્યારે આ લોકો પરિવાર આ રીતે રહે. તમે કઈ રીતે આ રીતના ગુજરાન ચલાવો છો ઘરમાં? તમે એક દાડી છો? રોજ દાડી મળી રહી કે કેટલી મળી રહી? 300 રૂપિયા દાડી હોય. તો તમને આજુબાજુમાંથી કોઈ મદદ કરે? કોઈ મદદ નથી કરતું. પરિવાર તો તમારા પપ્પા હતા ને તમારા પપ્પા કેટલો સમય ઓફ થઈ ગયા? એટલે કેટલા સમયથી તમે એકલો સંભાળો છો બધું? તમારો દીકરો છે? 19 વર્ષથી તમે એકલા સંભાળો છો બધું? 19 વર્ષથી તમે સંભાળો છો. અને તમારા પપ્પા વગરની પરિસ્થિતિ કે જિંદગી કેવી લાગે? રોતાની. તમારા પપ્પા વગરની જિંદગી કેવી લાગે? નરકથી છે ને? બરોબર, કાંઈ વાંધો નહીં બેન. અત્યારે અમે તમારી માટે લાવ્યા છીએ અને રોતાની તમે તરત સાના રહી જાઓ અને તમને જે કાંઈ મદદ કરશે ને અમે અમારા દાતાઓને વાત કરીશું કે સમસ્ત દાતાઓને અમે નમ્ર વિનંતી કરવી કે આ મા દીકરી બે છે. માં તમે ન રોતા રહો છો. બસ સાના રહી જાઓ, સાના રહી જાઓ. બાપા વહી ગયા પછી બહુ દુઃખ પડ્યું. તો અત્યારે તમે ખાવા પીવાની કઈ રીતે? તમારી સગાઈ થઈ ગઈ? મોકલી દેવાની છે. બરોબર. પછી હું એકલી રે. દીકરાને લઈ જાય લઈ જાય ને કાંઈ નહીં, હું એકલી રે. તો તમારે એક દીકરો છે, તમને કઈ મદદ ન કરતો? કાંઈ નહીં, એ પાછું નહીં દેવાનું. પાછું નહીં દેવાનું. બરોબર. પછી આપણને આજુબાજુમાંથી ગામમાંથી કોઈ મદદ કરે? કોઈ નહીં. મારે વિધવાની પેન્સિલ આવે છે, ઈ મારી બેન લેવા છે. પણ એ તો 1000-1500 રૂપિયા આવે ને? 1250 એનથી થાય શું ત્યારે? બરોબર. મારા થયા. જય દ્વારકાધીશ મિત્રો, હું તમને સમસ્ત મારા દર્શક મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે આ મા દીકરી છે જે દલિત પરિવારમાંથી છે. તો મા દીકરીનું ઘર તમને મેં દેખાડ્યું, કારણ કે બાવણું ખુલ્લે એમ નથી. આ ઓસરીમાં જ રહે છે અને બાજુનું તમે રસોડું એનું તમે જુઓ. તમે રસોડું કઈ રીતની પરિસ્થિતિ છે, રસોડાની પરિસ્થિતિ કઈ રીતની છે તમે જોઈ શકો છો. અને સાથે સાથે એક આપણે પાડોશીમાંથી એક બેન આવેલા છે. એ બેનની આપણે વાત કરી. બેન આ બેને આપણે સાથે પાડોશીમાંથી આ બેન આવેલા છે. બેન આપણે વાત કરી. બેન એવી આવો તો અને આ બેન આપણા પાડોશી છે, એ પણ રોવા મળ્યા છે. એને પણ આંસુ આવી ગયા. બેન આ પરિવારની કઈ રીતની પરિસ્થિતિ છે? અને આ પરિવાર કઈ રીતનો કેટલો દુઃખી છે? કેટલા સમયથી તમારે શું થયા? પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત છે. તો આપણે દર્શક મિત્રોને વાત કરી કે ભાઈ તમે ફૂલની પાકડી આ પરિવારને મદદ કરો, જેથી કરીને આ એક મા દીકરીનું ઘર બનાવવું છે. તો નાનું એવું ઘર બનાવવું છે, બહુ મોટું નથી બનાવવું. તો નાનું એવું ઘર બનાવવું છે. તો સમસ્ત દાતાઓને હું નમ્ર વિનંતી કરું કે ફૂલની પાકડી મદદ કરો, જેથી કરીને આ પરિવારનું ઘર વહેલાસર બની જાય. અને અત્યારે અમે છે ને તમારે આટલું 3 મહિના ચાલે એટલું કરિયાનું લેવા છે. બરોબર ને? કોઈ ભાઈ આપ્યું ને એ હમણાં તમને થોડી વાર કહું લેતા હું. ઝૂમ કરીને ઘર